આવનાર નવું વર્ષ 2025ની સુરત પોલીસ અપનાવશે કડકાઈ। ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન। જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર। સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે થશે પોલીસ એફઆઈઆર। શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાંધી કરશે કાર્યવાહી। સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કરશે એફઆઈઆર દાખલ। ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી। 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા કરશે અપીલ। શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે ચલાવશે જાગૃતતા અભિયાન। ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કરશે કડક કાર્યવાહી। ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે થશે પોલીસ એફઆઈઆર દાખલ। લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે થશે ગુનો દાખલ। સુરત પોલીસ કમિશનરે આપી માહિતી। સુરત પોલીસનો વર્ષ 2025 રોડમેપ તૈયાર। રાજ્ય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તૈયાર કરાયો રોડમેપ। ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ કરાશે પ્રયાસ। ધન્યવાદ।